राम राम नमस्कार दोस्तों, तमाम मारा सब्सक्राइब मित्रों अने वाला देशना तमाम नागरिकों, गुजरातना मारा सर्वप्रथम नागरिकों ने वडीलों ने खास विनंती कि वीडियो बने तो टाइम होय तमारा जोड़े तो पूरो जोवानी कोशिश करजो। एमां कारण छे के गई कालथी लई अने आज सुधी हूँ जोई रह्यो छुं के सोशियल मीडियानी अंदर सूरतनी अंदर सूरत पोलीस द्वारा एक कुख्यात गंभीर प्रकारनो गुनेगार कही शकाय, कुख्यात गुनेगार, मोटा पायानो गुनेगार, आखा सूरत ने पोतानी मुठ्ठीमां मेळवीने लेनार गुनेगार अने एनु गई कालथी वरघोड़ुं सूरत पोलीस द्वारा निकाळवामां आव्युं एटले मने आश्चर्य थई गयुं, मगज चक्री खाई गयुं आखुं। परंतु आपणा गुजरातनी भोळी जनताने कंई समजाववानुं नथी अने एवुं पण थई शके के विडियो छोड़ीने बीजा विडियोमां पण जवानी कोशिश करशे, कारण के आपणे लपा करवा आव्या छीए तो आपणा लपा कोई सांभळी पण ना शके, बराबर। परंतु आपणे कोई भाजपनी गोदी मीडिया के भारतीय जनता पार्टीना कोई दलाल पत्रकार नथी अने हूँ पत्रकार नथी, ई स्पष्टपणे कही दूँ, बराबर। ये बधु आप्યું भारतीय जनता पार्टीना दलाल सौ प्रथम गुजरातनी अंदर आपणे कही शकाय तो न्यूज़रूम वाला पत्रकारों जे बरड़ा पाड़ी पड़ीने समाचार आपता होय छे ए बधा भारतीय जनता पार्टीना गुलामो ज छे, हूँ दावा साथे कही शकूँ, बराबर। एना पछी निर्भय न्यूज़, गोपी गांगर होय, जमावटना पेला होय, बराबर। એટલે આપણે એવા કોઈ મીડિયાનો લાભ લેવા માગતા નથી અને કોઈને ગેરમાર્ગે દોરવા પણ માગતા નથી, કોઈને ગેરસમજૂતી ઊભી થાય એ પ્રમાણે આપણે બોલવાની કોઈ ફરજ પડતી નથી। અને ખાસ એ જ કહેવા આવ્યો છું મિત્રો, સુરતની પોલીસ દ્વારા મિત્રો ગઈકાલથી હું એ વિડીયો જોઈ રહ્યો છું કે સુરતનો કુખ્યાત ગેંગસ્ટર અપરાધી, મોટામાં મોટો ગુનેગાર કહી શકાય જેને, અને એનું નામ ચિરાગ ગોટી, કે જે કેવા પ્રકારના એને એક અપરાધો કરેલા છે। એકવાર તમે એના વિડીયો જોઈ લો મિત્રો, એક બે વિડીયો હું તમને બતાવું, શાંતિપૂર્વક જુઓ। એ વિડીયોની અંદર તમે એક પ્રકારનું ધ્યાનથી જોજો, આંખની સમક્ષ તમારા વિડીયો આવશે, એ ધ્યાનથી એ વિડીયો જુઓ અને વિડીયોની અંદર મિત્રો આખે આખું અવલોકન કરજો, बराबर। पछी आपणे आगळ वात करीए थोड़ी, बीजू कई कहेवा मागतो नथी, बराबर। आ बे कोक विडियो तमने बतावुं छुं, ए विडियो एकवार जोई लो। जो पानी ए मुंगो रे पाणा पाणा केम लईने आव्यो ना क्या चोरी करी नो करी मारामां હે 10 મિનિટ સમજે તો 10 મિનિટ। હવે મિત્રો વિડીયોની અંદર તમે જોયું કે ચિરાગ ગોટી પોતાનું ઘર હોય કે ઓફિસ હોય ત્યાં આગળ અનેક પ્રકારના હવાલા લઈ, ઉઘરાણીના હવાલા હોય કે કોઈ પણ વ્યાજ વસૂલ કરવાના હવાલા હોય કે કોઈ પણ રીતે જ્યારે એને સોપારી આપવામાં આવે પીડિત વ્યક્તિઓ દ્વારા, એટલે સામેથી જે મૂડી ભરી ના શકતા હોય, પછી એની અંદર કોઈ પણ બીજા પ્રકારના વ્યક્તિઓ હોય, એની સાથે કોઈ પણ રીતે વ્યક્તિગત રીતે કોઈ પણ પ્રકારનો એની સામે અણબનાવ બન્યો હોય, એવા વ્યક્તિઓને એ પોતે શું કરે છે, પોતાની ઓફિસ ઉપર કે પોતાના ઘર કે સ્પેશિયલ કોઈ એવો રૂમ રાખેલો હોય, ત્યાં આગળ એવા લોકોને જે સામાન્ય વ્યક્તિઓ, ડરી ગયેલા વ્યક્તિઓ, એવા વ્યક્તિઓને ત્યાં આગળ
બોલાવી અને પોતાની જ રીતે કાયદો, તંત્ર, સરકાર આ બધું જ એક બાજુ, પોતે જ જજ હોય, પોતે જ તંત્ર હોય, પોતે જ અધિકારી હોય, અને એવી જ રીતે ઘણા બધા લોકોને એને પોતાની રીતે સજા આપવાનું કામ કર્યું. હવે સજા હતી કે ચિરાગ ગોટીનો અત્યાચાર હતો કે એનો ખોફ, એ કંઈ સમજણ પડતી નથી. પછી જ્યારે એના ઉપર કેસો થયા તો સુરત પોલીસ દ્વારા અત્યાર સુધી મીડિયાની અંદર જોવા મળ્યું કે ચિરાગ ગોટીની ધરપકડ કરવામાં આવી, ચિરાગ ગોટીનો વરઘોડો કાઢવામાં આવ્યો, અને વરઘોડો જ્યારે નીકળ્યો 16 તારીખના સુરતની અંદર, તો જોવા મળ્યું કે ચિરાગ ગોટી મોટી મોટી મૂછો, અંદર સફેદ વાળ, માથાની અંદર મોટા મોટા વાળ, કોઈ કુલી કે કોઈ મજદૂર વ્યક્તિના વાળ હોય એ પ્રમાણેના એના વાળ, આખા માથાના ભાગના વાળ જોઈ શકતા હતા આપણે વરઘોડાની અંદર જે વ્યક્તિને જાહેર કર્યો સુરત પોલીસ દ્વારા. તો એની પાછળ હજારો લોકો કંઈ પણ જોયા વગર, વિચાર્યા વગર, સુરત પોલીસ જિંદાબાદ, હર્ષ સંઘવી જિંદાબાદ, સુરત પોલીસ વાહ વાહ. સુરતની પોલીસને તમે જુઓ તો મિત્રો, ફૂલોના હાર પહેરાવીને સ્વાગત કર્યા, એમનું સન્માન કર્યું, અભિવાદન કર્યું. પણ હું ડંકાની ચોટ સાથે કહી રહ્યો છું મિત્રો, ડંકાની ચોટ સાથે કહી રહ્યો છું કે જે વ્યક્તિનો વરઘોડો નીકળ્યો છે, બરાબર, સુરત પોલીસ દ્વારા જે વરઘોડો નીકાળવામાં આવ્યો, એ વ્યક્તિ શું ચિરાગ ગોટી હતો એનું પ્રમાણ માંગવામાં આવી રહ્યું છે. અત્યારે સોશિયલ મીડિયાને અંદર અને પોલીસ તંત્ર દ્વારા જે વ્યક્તિનો વરઘોડો જાહેરમાં કાઢવામાં આવ્યો, એ વ્યક્તિને અચાનક માથાની અંદર સફેદ પ્રકારના વાળ, મૂછું, જમણા હાથ ઉપર અહીંયા ટેટુ, આ બધું અચાનક કેવી રીતે આવી ગયું? કેવી રીતે આવી? હવે આની અંદર પોલીસ શું સાબિત કરવા માગે છે, અથવા રાજનેતાઓ સત્તા પક્ષના એ શું સાબિત કરવા માગે છે? કારણ એવું છે કે આની પહેલાં પણ જે ચિરાગ ગોટી છે એ રાજકીય નેતાઓ સાથેનો મોટો પ્રમાણે સંબંધ ધરાવે છે. ઘણા બધા ધારાસભ્યો સાથે એના ફોટા વાયરલ થયેલા છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે એના વિડીયો પણ વાયરલ થયા છે. અને એવાની જ અંદર આ ચિરાગ ગોટી માથાની અંદર વાળ સાથે અચાનક એનો વરઘોડો નીકળે, અને જે ચિરાગ ગોટી પોતાની ઓફિસમાં લોકોને બોલાવી અને પોતાની રીતે કાયદો હાથમાં લઈ મારતો હોય, ફલાણું કરતો હોય, ઢેકણું કરતો હોય, ત્રાસ આપતો હોય કે કંઈ પણ કરતો હોય, એ વ્યક્તિ કેટલો માથા ભારે હોય તમે વિચારી ના શકો કે જ્યારે વરઘોડો નીકળે તે વ્યક્તિના કપડાં પણ ફાડી દેવામાં આવેલા હોય, અને એ વ્યક્તિ જનતા સામે બે હાથ જોડી અને એક ભય એનામાં ઉત્પન્ન થયેલો હોય એવી રીતે તમામ જનતા સામે આમ 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 કરતો નીકળે છે. તમે વિચાર કરો, આવું તો સામાન્ય ગુનો કરનાર વ્યક્તિ પણ કોઈ દિવસ નિર્દોષ હોવા છતાં પણ હાથ નથી જોડ્યા. કોઈ પણ જગ્યાએ વરઘોડો નીકળ્યો હશે અને વ્યક્તિ નિર્દોષ હશે ને તો એને હાથ નથી જોડ્યા આમ વરઘોડાની અંદર. પરંતુ આખી સ્ક્રિપ્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવેલો હતો. એને પૂરતું શીખવાડી દેવામાં આવેલું હતું
પહેલેથી જ એના કપડાં ફાડી દેવામાં આવ્યા અને શીખવાડી દીધું કે તારે બે હાથ જોડીને જનતા સામે આવી રીતના આમ તેમ કરવાનું છે. એટલે સરકારની પણ વાહવા થાય, સુરત પોલીસ તંત્રની પણ વાહવા થાય. પણ આ ગુજરાતની જનતા આટલી મૂર્ખ અને આટલી ભોળી હશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. કારણ કે જે વરઘોડાની અંદર જે વ્યક્તિ પ્રસ્થાપિત થયો, જાહેર થયો, એ ચિરાગ ગોટી હતો જ નહીં. હું ડંકાની ચોટ સાથે કહું કે ચિરાગ ગોટી હતો જ નહીં. એ ભાડાનો વ્યક્તિ હતો અને ભાડાના વ્યક્તિને શું શું કરવું એ અગાઉથી જ એને અભ્યાસ આપી દેવામાં આવેલો હોય, એને પૂરતું શિક્ષણ આપી દેવામાં આવેલું હોય તે તારે આ પ્રમાણેનું કરવાનું છે, આવું કરવાનું છે. અને એ જ પ્રમાણે એ વ્યક્તિ, જે વ્યક્તિથી મચ્છર પણ ભાગી ના શકે એવા વ્યક્તિને ભાડાથી લાવી અને ચિરાગ ગોટીના હુબહુ ફરક એટલો કે ચિરાગ ગોટી એક ટાલ્યો હતો. તમે એના વિડીયો જોયા, એની અંદર એને ટાલ દેખાઈ રહી છે. એ માથાની અંદર વાળ રાખવાનો શોખીન જ હતો નહીં, મોટી મૂછું રાખવાનો શોખીન હતો જ નહીં. અને જ્યારે વરઘોડો પ્રસાર થયો એવા અચાનક એના માથાની અંદર મોટા વાળ અને એ પણ વેર વિખેર. વિચાર કરો, અહીંયા ટેટુ જોવા મળી રહ્યું છે. તમે વિડીયો જોજો વરઘોડાના, અહીંયા ટેટુ જોવા મળે છે. અને જ્યારે તમે વિડીયો ચિરાગ ગોટીનો જે એના રૂમના, એના ઓફિસના વિડીયો જોજો, એ લોકોને મારી રહ્યો છે ત્યારે અહીંયા કોઈ ટેટુ હતું જ નહીં. તમે જોજો, ગોરથી જોજો. પરંતુ આ સરકાર આ ગુજરાતની જનતાને સંપૂર્ણ રીતે જાણી ગઈ છે. આ સરકારને બધી જ ખબર છે કે પબ્લિકને શું બતાવવાનું છે. આની પાછળ કોની પાસે ટાઈમ છે કે આનું અવલોકન કરે, આનો પૂરો અભ્યાસ કરે, આની પૂરતી કાળજી લે, પૂરતી તપાસ થાય? કોણ અવાજ ઉઠાવનારું છે? કોઈ છે? બધા જ ગુજરાતની ભોળી જનતા, બધી માય કાંગલી, બધી જ માય કાંગલી, બધી જ મૂર્ખામી જનતા છે. અને આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂરેપૂરી માહિતી છે કે આની ઉપર કોઈ કાળજી લેવા તૈયાર થવાનું નથી, આની ઉપર કોઈ અભ્યાસ થવાનો નથી, આની કોઈ તપાસ થવાની નથી. ફક્ત એના જેવો વ્યક્તિ લાવો, ફાટેલા કપડાં પહેરાવો અને આના પ્રકારના વાળ સેટ કરાવો. એ માફી માગતો હોય ને એનો અવાજ, અને જ્યારે વિડીયોની અંદર કોઈ વ્યક્તિને મારતો હોય ત્યારે એનો અવાજ, એમાં પણ ઘણો ડિફરન્ટ જોવા મળી રહ્યો. પરંતુ આ લોકોને, ભોળી જનતાને એ ક્યારેય સમજાશે નહીં. ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની અંદર અંધ બની ગયેલી આ ગુજરાતની જનતા એ ક્યારેય ઊંડાણપૂર્વક કોઈ અત્યારે સવાલ ઊભો કરવા, વિરોધ કરવા કે કોઈ પણ રીતે નરવા બેઠા નથી. એટલે આ જનતાના તમામ પ્રકારના અભિપ્રાયો આ સરકારને ખબર છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું કે આ પ્રકારનું તમે કરી નાખો, કંઈ વાંધો નથી, કોઈ જ આમાં ફરક પડવાનો નથી. હવે જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે, કાર્યકર્તાઓ સાથે, આગેવાનો સાથે, એ પણ ધારાસભ્ય, MLA હોય કે કોઈ પણ હોય, એમની સાથે ઉઠક બેઠક હોય અને એનો વરઘોડો નીકળેની વ્યક્તિ હાથ જોડે, એ તમે કેવી રીતે માની શકો? કેવી રીતે માની શકો? એક બાજુ આની પહેલાં એક
ઘટના ઘટી હતી કે જયરાજ આહિર દ્વારા નવનીત બાલધિયા ઉપર અમુક લોકોને મોકલીને માર મરાવ્યો. એ સમયે જયરાજ આહિર પણ ભાજપના વ્યક્તિ હતા અને એ ભાજપના વ્યક્તિના હોવાના કારણે એનું નામ એફઆઈઆરમાં લખવા આ પોલીસ તંત્ર તૈયાર ન હતું, સરકાર તૈયાર ન હતી. પરંતુ જ્યારે સમાજની એકતા થઈ, અવાજ ઉઠાવ્યો, વિરોધ પ્રદર્શન કર્યું, ત્યારે જયરાજનું નામ દાખલ કરવામાં આવ્યું. અને અહીંયા તો આખા સુરત શહેરની વાત હતી. એટલે કોણ વિચારીને બેઠું છે, કોણ એવો સમય લઈને બેઠું છે કે આનો વિરોધ ઉઠાવી શકે? ફક્ત સોશિયલ મીડિયામાં જાહેર કરી દીધું, જનતા સમક્ષ જાહેર કરી દીધો વ્યક્તિને, ભાડાના વ્યક્તિને, કે આ ચિરાગ ગોટી છે, આ જ ચિરાગ ગોટી છે, જોઈ લો. અમે એનું રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ, અમે એનો વરઘોડો નીકાળી રહ્યા છીએ. અને જનતાએ હજારોની સંખ્યામાં એ વરઘોડામાં હાજરી આપી, હલ્લા બોલ કરી અને જોવા મળ્યું. તો આ પ્રકારે આ વરઘોડા સમયે આટલી જનતા ભેગી થઈ, એકત્રિત થઈ, તો જ્યારે કોઈક જગ્યાએ અપરાધ થતો હોય, ગુનો થતો હોય, ત્યારે જનતા ક્યાં છુપાઈ જાય છે? ક્યાં છુપાઈ જાય છે? થોડા સમય પહેલાં રાજકોટની અંદર એક સર્કલ ઉપર સવારના લગભગ બપોર પછીના સમયની અંદર 3 વાગ્યાની અંદર એક ચાની રેકડી ઉપર ખુલ્લેઆમ એક વ્યક્તિને બીજો એક વ્યક્તિ આવી સામે 10-15 જેટલા લોકો ચા પી રહ્યા છે અને ખુલ્લેઆમ આવી અને એ વ્યક્તિને ઉપરા ઉપર લગભગ છરી હોય કે કોઈ પણ હોય એ પ્રમાણે અંદર ઘોપી અને એને ત્યાં ને ત્યાં પૂરો કરી દે છે. અને એ ઘટના જ્યારે ઘટતી હોય છે એવા સમયની અંદર જે ચા પીતા હોય સામે 15-20 લોકો એ ત્યાંથી ભાગી જાય છે. એ ત્યાંથી ભાગી જાય છે. મિત્રો, આ લગભગ 15 દિવસ પહેલાંની જ વાત છે, લાંબા સમયની વાત નથી. એના પછી એ વ્યક્તિને ધરપકડ પણ થાય છે, ગુનેગાર સાબિત થાય છે, એનો વરઘોડો નથી નીકળતો. બાકી એને જે સજા અત્યારે તો જામીન ઉપર છૂટી પણ ગયો હોય છે, બરાબર. તો જ્યારે એવી ઘટના ઘટતી હોય ત્યારે આ જનતા ક્યાં છુપાઈ જાય છે? જ્યારે ઘટના ઘટવાનો સમય હોય, જ્યારે કોઈ લાચાર વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ પીડિત થવાની તૈયારીમાં હોય, અત્યાચારનો ભોગ બનવાની તૈયારીમાં હોય, ત્યારે જનતા આટલી સંખ્યાની અંદર કેમ નથી ઉમટી પડતી? આ પણ એક પ્રકારની સ્ક્રિપ્ટ હોય છે. જ્યારે વરઘોડો નીકળવાનો સમય એ નક્કી થયો, એ સમયે તમામ જનતાને જાહેર કરી દેવામાં આવ્યો અંદર લાગતું વળગતું હોય એવી જગ્યાએ કે અત્યારે અમે ચિરાગ ગોટીને લઈને નીકળવાના છીએ. તો અમુક અંદરના માણસો આજુબાજુ અફવા ફેલાવે કે ચિરાગ ગોટીનો વરઘોડો નીકળવાની તૈયારી, ચિરાગ ગોટીનો વરઘોડો નીકળવાની તૈયારી. અને એ વારની અંદર ફાલતુ લોકો, ડરપોક લોકો, જેમનાથી મચ્છર ના ઉડી શકતો હોય એવા લોકો ત્યાં આગળ ભીડ એકત્રિત કરી નાખતા હોય છે. અને સમયનો જેમને અભાવ હોય, સમયનું જેમને જ્ઞાન ના હોય એવા લોકો ત્યાં એકત્રિત થતા હોય અને વાહ સૌની સાથે વાહ, સૌની સાથે વાહ. પોલીસને હાર પહેરાવવાના એ પણ એક સ્ક્રિપ્ટ, પ્લાન અમુક વ્યક્તિઓને હાયર કરી દીધેલા કે આ પ્રમાણેનો વરઘોડો નીકળશે અને તમે આવી રીતે આટલી ભીડ એકત્રિત થવાની છે અને એ સમયે તમે હાર લઈને તૈયાર રહેજો, પોલીસને હાર પહેરાવી દેજો. એટલે પોલીસ તંત્રની પણ વાહ. કેટલી હદે તમને ગુમરાહ કરવામાં આવ્યા છે, સચ્ચાઈથી તમને કેટલા દૂર રાખવામાં આવ્યા છે, એ આ ગુજરાતની ભોળી જનતાને આજે પણ ખબર નહીં પડે, કાલે પણ નથી પડવાની. ડંકાની ચોટ સાથે કહું છું, રોનક પટેલની જેમ, કે ચિરાગ ગોટી હતો જ નહીં. ચિરાગ ગોટી હતો જ નહીં. હુબહુ એના જેવો વ્યક્તિ લાવીને આ બધું ધતિંગ વેળા થયા છે, એનો વરઘોડો નીકળવામાં આવે છે.
બરાબર. આની ઊંડાણપૂર્વક તપાસ થાય કે ના, આપણે કાંઈ લેવા દેવા નહીં, પરંતુ ગુજરાતની જનતાને કહેવા માગું છું કે ક્યાં સુધી ડરપોક, ક્યાં સુધી ગુમરાહ થશો? તમને જે દેખાડવામાં આવે છે અને પાછળનું રહસ્ય, બંધ બારણાનું રહસ્ય શું છે એ તમે કેમ સમજી નથી શકતા? એટલે જે થઈ રહ્યું એ પણ બરાબર થઈ રહ્યું છે. ગુજરાતી જનતા આને લાયક જ છે, બરાબર. ગુજરાતની જનતામાં એટલો તાકાત ક્યાં છે જ. વરઘોડો નીકળ્યો એટલે હજારો પબ્લિક એની સાથે થઈ ગઈ કે ચિરાગ ગોટી હાય હાય, ચિરાગ ગોટીને ફાંસી, આમ કરો તેમ કરો, ચિરાગ ગોટીને સજા, આમ કરો તેમ કરો. પરંતુ જ્યારે અમુક જગ્યાએ ડિમોલેશન થાય છે, ગરીબ વ્યક્તિઓ વસવાટ કરી રહ્યા હોય, 50 થી 60 વર્ષ જૂનો વસવાટ કરી રહ્યા હોય, અને એ જગ્યાએ ડિમોલેશન થાય, ગરીબોના ઘર, સામાન્ય વ્યક્તિઓના ઘર, મકાન તોડી પાડવામાં આવે, ત્યારે આ જનતા ક્યાં જાય છે? પોલીસના દંડાઓના બીકના કારણે, પોલીસના દંડાઓના મારના કારણે છુપાઈ, મૂંગા મોઢે, નતમસ્તક, ખૂણામાં જઈ અને આ બધા નાટક જોયા કરે છે. કોઈ ગરીબ ખેડૂત નાનકડી એવો એની પાસે એક ટુકડો જમીન હોય અને એની અંદર અદાણીના પાવર પ્રોજેક્ટનો થાંભલો ત્યાં આગળ થોપી દેવામાં આવતો હોય પોલીસ તંત્ર દ્વારા. ત્યાં આગળ જનતા ચૂપ, અવાજ કોઈ ઉપાડવા તૈયાર થતું નથી. એટલે આ ભારતીય જનતા પાર્ટીને પૂરેપૂરો અભ્યાસ થઈ ચૂક્યો છે ગુજરાતની જનતા પ્રત્યે કે કયા સમયે આપણે શું કરવું ને જનતાની વાહવાહી કેવી રીતે લેવી, જનતાની લાગણી ભારતીય જનતા પાર્ટી માટે ઊભી થાય એના માટે આપણે શું કાર્ય કરવું એ આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂરેપૂરી માહિતગાર છે. આ ગુજરાતની ભોળી જનતાને આટલી હદે છેતરવામાં આવતી હોય તો આ જનતાને હું મૂર્ખ ના કહું તો શું કહું? આ જનતાને હું માયકાંગલી ના કહું તો શું કહું? અત્યારે ઘણા બધા અંદરૂની સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ અંદર અમુક લોકો કોમેન્ટ કરવા આવી જશે કે તારે શું લેવા દેવાનું, ફલાણું ઢેકણું, કશું વાંધો નથી, ભોગવે રાખો, મારે ક્યાં કોઈને દેવા આવવું છે ભાઈ, બરાબર. હું મારી મહેનતથી ખુશ, તમે તમારી મહેનતથી ખુશ, જનતાને કોઈ લેવા દેવા નહીં. પરંતુ તમારા જે ટેક્સ રૂપિયે પૈસા જાયરા છે, તમે જેટલી ગરીબી ભોગવી રહ્યા છો એનો જરાક વિચાર કરજો. આવનારા સમયમાં તમારા બાળકોનું ભવિષ્ય, તમારા આવનારી પેઢીનું ભવિષ્ય ક્યાંક ગુલામી તરીકે ના ભોગવવું પડે એનો ખ્યાલ રાખજો. જે રીતે અંગ્રેજો શાસન કરી રહ્યા હતા એનું એ જ શાસન આજે આ ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયું છે, બરાબર. એટલે વધારે વાત નથી કરવી. મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.